पितरोस्त जन्म दक्षिणम् श्रोणायाम् श्रावण द्वादश्याम्। ઘંટારોનો નિયમ છે, તમે બેલ વગાડો ને ઘંટ કેટલું મીઠું નાખવું, કોઈ જોખીમ નાખવું, 2 તોલા મીઠું નાખો, 4 તોલા ખાંડ નાખો, 6 તોલા ચટણી નાખો, 2 તોલા આદુ નાખો, એ કઈ શાક થાય? તો વાતો કરતી હોય મોબાઈલમાં, વિડીયો કોલમાં, ફટ 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 કુકરમાં જાતું હોય, ગોયા ભીગો ન હો ગયા. બાયુ બહુ હોશિયાર હોય, પોતાના કપડા હોય ને ઘણી ઘણી ધોવે, અને ધણીનો વારો આવે ને ખોદવે. આવું જોયું છો ને? બહુ હોશિયાર, બુદ્ધિ તો બાયુ ભગવાન આપ્યો, કારખાનું બંધ કરી દીધું. બુદ્ધિ તો માતાઓ પણ વાહ બેનપણી મળતી આવે, અને આપણું કઈ નક્કી નહીં, જાતા હોય અંજાર ને વ્યાજે ભૂજ, આપણું એમાં જ. ઓહો, આ તો વામન છે, લાગે નાનો પણ બહુ મોટો છે. પગ પાતાળ શીશ અજધામાં, પાતાળમાં પગ વ્યા જાય. રામાયણ કહે છે ભગવાન કેટલો ઊંચો છે, માં પાપ્યું પગ પાતાળમાં મારા, અને મોઢું સ્વર્ગની ઉપર. એટલો ભગવાન ઊંચો છે, કેમ આમ બહુ? આ તો વામન. ખબર નથી આ વિરાટ છે. બલિરાજા થાપ ખાઈ ગયો, 100 યજ્ઞ પૂરા થાય એટલે બલિ આજીવન સ્વર્ગનો રાજા ઇન્દ્રપદ ભોગવ્યો આજીવન. જો આપણે દિલ્હીની ગાદી છે ને વડાપ્રધાન, એ કોઈ વ્યક્તિ નથી હો, ગાદીનું નામ છે વડાપ્રધાન. આ બીજો ભાઈ યુગમાં ચાય મિલી તો ફૂંક મારી મારી પી. કળયુગમાં ચાય મિલી. એક ભાઈ ને ઘરે એક ભાઈ મહેમાન થઈ, રકાબી હોય ને એમાં બ્લુ, ગ્રીન, બ્લેક, ઓરેન્જ એ બાઉન્ડરી મારી હોય રકાબી. ડિઝાઇન નથી, એ લીટી દોરી હોય એની નીચે ચાલી એમ તે બસ કહી દેવાય, એ બાઉન્ડરી છે. બસ હવે નહીં. એના કંકર એટલા શંકર. ભૃગુવંશી ઋત્વિજ શ્રેષ્ઠ યજ્ઞનું અનુષ્ઠાન કરાવી રહ્યા છે.
તમને કોઈ બલીનો બોકડો ન બનાવે, પોતે બની ગયો એટલે કે દેવાઈ ગયો ને અટાઈ ગયો, દેશી ભાષામાં દેવાઈ ગયો ને અટાણો. ગુરુ કીધું એમ કર્યું ને, ગુરુનો દ્રોહ કર્યો એટલે ફસાયો, આજા ફસાયા. ના પાડે છે જેમાં આ વામન છે, આ વિરાટ છે. બલિ રાજા એમ કહેવાય કે 3 ડગલા પૃથ્વી ભગવાન માગે છે અને 3 ડગલા પૃથ્વી દાનમાં આપે છે. પહેલું ડગલું મૂક્યું આકાશની ઉપર, બીજું પાતાળના નીચે, દિશાઓ માપી લીધી. ત્રીજું ડગલું જ્યાં ભર્યું ને ત્યાં બસ બધું ખલાસ. પુત્રી રત્નાવલી અને પત્ની વિંધ્યાવલી સામે જોવે છે. 3 ડગલા પૂરી કરો. પૃથ્વી ગોળ છે, માથાનો વાઘ છે. બલિરાજાના માથા ઉપર એ પગલું મૂક્યું, સુતલમાં મૂક્યું. ક્યાં 7 પાતાળ છે, એમાં સુતલ પાતાળ છે. સુતલ પાતાળનો રાજા ન બનાવ્યો, સુતલ લોકનો રાજા બનાવ્યો. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું, સુતલનો રાજા બલિ. એને બધું બલિરાજા દાનવેન્દ્ર મહાબલો રક્ષા બાંધે બ્રાહ્મણો સંતો, ત્યારે એ મંત્ર બોલો કહેવામાં આવ્યો છે. અન્નમાં એકતા રોપો તો એકાદશી ઉગે. ઈશ્વાકુના વંશનું વર્ણન માંધાતા અને સોભળી ઋષિની કથા કહેવામાં આવી. ત્રિશંકુ અને હરિશ્ચંદ્રની કથા ગાવામાં આવી. સત્ય માટે માણસ વેચાયો, ધર્મના દુસર સત્ય સમાન આગમ નિગમ પુરાણ બખાના. રામચરિત માનસ સાક્ષી આપે છે. સત્ય ઉપર, સમાજ ઉપર, ધર્મ ઉપર રાજા કેવો હોવો જોઈએ, રાજા હરિશ્ચંદ્રએ બતાવ્યું છે. આહા, 60,000 સંતાનો ઋષિની મસ્કરી કરી, સંતની છેડતી કરી, શ્રાપ આપ્યો, જાઓ. ભક્ત ભગીરથ થયો, એના વંશમાં ગંગાનું અવતરણ કર્યું છે. ઉપરથી વસાયો પડે ને પંખી પાવન થાય. એની 71 પેઢીમાં કદી ભૂત ના સમજે. ભાગીરથી એક હડડો કટકો ગત ગંગામાં જાય. ભુવન પાવનમ ભગીરથ ચરિત્ર અને ગંગાવતરણની કથા કહેવામાં આવી. એનું મહાત્મ્ય ગાવામાં આવ્યું. રામાવતારની કથા આવે છે, રામલીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એક કાયમ માટે સૂત્ર લાગેલું છે. રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણુ મુરહત છે. આજ્ઞા પિતાની પાળવા રામ નિકટ થઈ વનમાં આવશે. ત્યાગી સુકો વય ભવતણા સીતા હતા જેથી સહવાસમાં અમ દેશની આર્ય રમણી અમર છે. મંગલ ભવન અમંગલ હારી. ચોપાઈ નથી, મંત્ર છે ને. ચોપાઈ મંત્ર જેવું કામ કરે. સાખી ક્યારેક મંત્ર જેવું કામ કરે. દુહો ક્યારેક મંત્ર જેવું કામ કરે. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પ્રાણ વયો જાય પણ વચન. ખટવાંગ રાજા એવા હતા. 2 ઘડીમાં ખટવાંગ રાજાએ રામના દાદા પરદાદા મુક્તિ મેળવી લીધી. રઘુ રાજા આખો વંશ તો બદલાવે. રઘુ રાજાએ બદલાવ્યો. રામાયણમાં દાખલો છે રઘુવંશ. 2 વંશની કથા. ચાંદ્રવંશી રાજપૂત ક્ષત્રિયો અને સૂર્યવંશી રાજપૂતો ક્ષત્રિયોની આ કથા છે. એકનું નામ રામ કથા, એકનું નામ કૃષ્ણ કથા. અયોધ્યાથી ચાલુ થાય. જો અયોધ્યા, મથુરા, માયા અને કાશી. લાલભાઈ, કાશીનો 4થો નંબર છે. તો એમ કેમ? અયોધ્યા ધર્મનું પ્રતીક છે. મથુરા અર્થનું પ્રતીક છે. માયા હરિદ્વાર કામનું પ્રતીક છે. અને 4થું કાશી મોક્ષનું પ્રતીક છે. એટલે 4થો નંબર આવ્યો. અયોધ્યા, મથુરા, માયા અને કાશી. કાંચી કોંટી અવંતિકા પુરી દ્વારા વતિસ્તેવ. આહા, સત્યતા છે. એટલે 4 ધામ છે. આખો દીમાં 4 ધામ બદલાવે. આપી 4 જિંદગી વહી જાય, 4 પેઢી વહી જાય. એવાય નંગ છે આ દેશમાં. ઉડાડે છે, વાવતું નથી કોઈ.
બસ કે ઉગ્યું નહીં, હું ઉગે કપાળ બિયા વાવવા જોઈ, વાવણી હારી થાય છે ને આળો બસ કે કઈ ઉગ્યું નહીં બાબુ, કઈ હું ઉગે કાઢ નાખ્યા, પલકારામાં લાગી ગયા નીકળી જાય. બોલો એમ કર્મનું એવું છે, જિંદગીનું એવું. પલકારામાં આવી ગયા, પલકારામાં ગયા ગયા. કોઈ એમ કીધું કે આઠમને સોમવારે સવારે 7:30 વાગે કાળ સોગડિયામાં ગઢપણ બેઠું છે, કોઈને આનું સરનામું હોય મન દો. કોઈ કીધું આ તારીખે ગઢપણ આવ્યું છે, એવું જીવન જિંદગીનું એવું છે. પ્રતિબિંબ પડે છે આવા મહાપુરુષો થયા છે. દેવતાઓએ સ્તુતિ કરી છે. શ્રી રામ જય રામ જય જય રામ, 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 બોલો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, અરે શ્રી રામ જય રામ જય જય રામ, 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 અરે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, જય રઘુનંદન જય સિયારામ, જાનકી વલ્લભ સીતારામ, અરે જય રઘુનંદન જય સિયારામ, જાનકી વલ્લભ સીતારામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, અરે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, બોલો શ્રી રામ જય રામ, અરે શ્રી રામ જય રામ જય જય રામ, 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 ઓ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, બોલો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, એ બોલો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. દેવતાઓએ સ્તુતિ કરી છે. 3 રાણીઓ છે, રાજા દશરથ છે, સિંધુ સુતા, પ્રિય ગંગા. સ્તુતિ થઈ છે. ભૂપતિને ગ્લાનિ લાગી છે. શૃંગી ઋષિને બોલાવે છે. વશિષ્ઠ બાપજીના એક શિષ્ય છે શૃંગી ઋષિ, એને બોલાવે છે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો છે. આપણે ત્યાં ઉપાસનાના ઘણા અંગો છે. ક્યાં દેવને તમારે પ્રસન્ન કરવા છે એવું અનુષ્ઠાન છે, વેદોમાં બતાવ્યું છે. લલિતાથી, લક્ષ્મીથી, વિદ્યા માટે, સરસ્વતીને પ્રસન્ન કરવા માટે, સદગુરુને પ્રસન્ન કરવા માટે, ભગવાન રામલલ્લાને પ્રગટાવવા માટે, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે, એવા ત્યાં આપણે ત્યાં યજ્ઞો છે. કઈક મેળવવા માટે અનુષ્ઠાન કરવું જોઈએ, પ્રગટ થવું જોઈએ, યજ્ઞ કરવા જોઈએ. ભગત સહિત મુનિ આહુતિ દિન હે, પ્રગટે અગ્નિ ચરુકલ દિન હે. આહુતિ એવી આહુતિ આપી જે જેનામાં માસ્ટર દર્શન આપી દીધો. ભગવાનને ફોન નો, રામને ફોન નો કરે દો એમ નહીં, શ્રાપ દઈ જ દેવાય, વાત થાય પૂરી. પછી રામ જાણે અહિંસા જાણે, એને વાક હોય કે ન હોય એવી અવસ્થામાં વાળી એટલે પતિએ શ્રાપ દઈ દીધો. રામાયણ એમ કે અમારા શબ્દો નથી, રામાયણના શબ્દો છે. મર્યાદા લુપ્ત કેમ થઈ? ભોગવો. અહલ્યા નોતી હલતી અને રામે હલાવી દીધી. ચલો ન રજ ખાલી પડી હતી એની થઈ ગઈ. બસ એ વસ્તુ અગત્યની છે. તો આવી રીતે અહીંયા પછી તો ટૂંકમાં કહી દઉં,
જાજીને તે હરિ ગર્ભઈ આય સકલ લોક સુખ સંપત્તિ છાય ભગવાન ગર્ભમાં આવી ગયા ને સો સુખ ધામ રામ અસનામ અખિલ લોકદાયક વિશ્રામા એવો ભગવાન છે નવમી તિથિ મધુ માસ પુનીતા શુકલ પક્ષ અભિજીત હરિ નવમી પૂર્ણાંક છે પૂર્ણાંક છે નવે નવની જો હર તિથિ ભગવાને આપી છે હમણાં દિવાળી કરી આડે દી આપણે અમા કરી પણ છેલ્લો દિવસ લાસ્ટ ડે વર્ષનો છેલ્લો દિવસ દિવાળી અમા નહીં આસોની અમાસ જેવી દિવાળી નહીં નવા વરના પડવા જેવો પડવો નહીં વ્યાસ પૂનમ જેવી પૂનમ નહીં વૈશાખ શુક્લ 14 વિશાળ નરસિંહ ભગવાન જીનમાં નવદા ભક્તિ આપી એ વૈશાખી 14 જેવી 14 નહીં ધનતેરસ જેવી 13 નહીં વામન દ્વાદશ જેવી 12 નહીં ભીમે 11 જેવી 11 નહીં નવરાત્રિના દશેરા જેવી દશમ નહીં રામ નવમી જેવી નવમી નહીં કૃષ્ણાષ્ટમી જેવી આઠમ નહીં શીતળા સાતમ જેવી સાતમ નહીં રાંધણ છઠ જેવી છઠ નહીં લાભ પાંચમ જેવી પાંચમ નહીં ગણેશ ચતુર્થી જેવી ચતુર્થી નહીં અખા ત્રીજ જેવી ત્રીજ નહીં ભાઈ બીજ જેવી બીજ નહીં હમણાં ગયો એ દિવાળીના પડવા જેવો પડવો નહીં આ 16 તિથિ છે એમાં અમા છે પાછી ઘણા પૂનમને જ હારી કરે અરે ભાઈ અમાઈ ઈથી ટક્કર મારી છે તો કોક દી ખોલતો કરો શાસ્ત્ર અમુક કામ અમાય ન થાય બાકી અમુક પૂનમે ન થાય હે પૂનમે ભાલ પડી દાસો લખે નિરાસી પદ્મા સદા માનો એ ગગન ગઢ હવે રમવાને આવે છે શંખ ચક્ર ગદા ને પદ્મ ચિત્ર જોયું તો કૌશલ્યાએ કીધું કે ભાઈ હતો ઈ જ આવ્યો તારે આનંદ લેવો હોય તારે જો આનંદ કરવો હોય તો બાળક બની જા કી જે શિશુ લીલા અતિ પ્રિય શીલા હે એવો બની જા તને મજા આવે પછી કૌશલ્યા ગર્ભસ્તુતિ ગાય છે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા ચરિત્ર જે ગાવે ગાહે એમ લખ્યું છે ચરિત્ર ગાવાનું હોય સાંભળવાનું ન હોય ભજન સાંભળવાનું હોય ગાવાનું ન હોય અને ગીત સાંભળવાનું હોય ગાવાનું હોય यह चरित्र जे गावही हरिपद पावही तेन परही भव कूपा ए भव कूपમાં નહીં પડે કૂવામાંથી બહાર નીકળી અને અમૃત કૂપ તરફ ભરત કૂપ તરફ ગતિ કરે એવું સોલ્યુશન આપ્યું છે ભગવાનની ગર્ભસ્તુતિ કરી છે ત્યારબાદ ગુરી વશિષ્ઠ કહો ગયો આયે વિજન સહિત દ્રુપદ દ્વારા રાજાના કક્ષ સુધી દરબાર સુધી પોતે ગયા છે અને દિવ્ય દ્રષ્ટિ થઈ રામના જન્મ પહેલા રામના જન્મ પછી પહેલા ગયા છે જન્મ થઈ ગયો પછી પણ ગયા છે તો નવમી તિથિ ચૈત્ર મહિનો મધુમાસ પિતૃમાસ
અને નવમી તિથિ અભિજીત મુહૂર્તમાં બપોરના 12 કલાકે સૂર્યવંશમાં માતા કૌશલ્યાએ જે દીકરાને સુપુત્રને રામલલા ભગવાનને જન્મ આપ્યો એનું નામ ભગવાન રામચંદ્ર એવું રાખવામાં આવ્યું છે. બોલીએ રામચંદ્ર કી જય. જય જય શ્રી રામચંદ્ર. અવધ કે દુલારે. જય જય શ્રી રામચંદ્ર. અવધ કે દુલારે. જય જય શ્રી રામચંદ્ર. અવધ કે દુલારે. અવધ કે દુલારે માતા કૌશલ્યા કે જારે. અવધ કે દુલારે માતા કૌશલ્યા કે પ્યારે. અવધ કે દુલારે અવધ કે દુલારે. જય જય શ્રી રામચંદ્ર. અવધ કે કૌશલ્યા કે પ્યારે. અવધ કે દુલારે માતા કૌશલ્યા કે પ્યારે. જય જય શ્રી રામચંદ્ર. અવધ કે દુલારે. તાળી બજાવો. ભગવાનના મંગળ ચરિત્રને વધાવો. ભગવાનના મંગળ અવતરણને વધાવો.
જો આપણી માટે આવી જાય